હમણાં જ. હા 6 વાગે 6:20. નાસ્તો કર્યો? હા કર્યો. મેળ પડ્યો કાંઈ? એ અત્યારે રાંચી છે એટલે વાત અટકી છે. વાત તો કરી. આ ક્યાંથી પધાર્યા? એ પ્રભુ ડ્રાઈવર પ્રભુ છે. ઉબરની ટેક્સી કરીને આવે ને તો રસ્તામાં ભજન વગાડતા હતા સરસ મજાના. એમને ચા પાણી નાસ્તો કર્યો? હા કરાવીએ. નીકળવું છે? ના બાપુ, તમારા દર્શન કરી જવાનું છે. તમારે દર્શન કરવા આવ્યા. એમને પ્રસાદ આપો. ઉભા રહ્યો. પ્રસાદ આપો. પ્રસાદ આપો. એ આપ્યું, નિત્ય દર્શન આપ્યું અને સચ્ચિદાનંદ આપ્યું. બરાબર. હા બરાબર. હું કોણ છું આપો? રમણનું. હા એ બાકી. રમણનું હું કોણ છું? હા અમદાવાદના જ છો તમે? અચ્છા. પ્રોપર? ના, પ્રોપર કાઠિયાવાડ. કયું ગામ? લીંબડી. લીંબડી. બરાબર. તમારે એનો પરિચય ક્યાંથી? અમે તો ટેક્સી બુક કરી તો ભગવાનને કરવું તો એક ડ્રાઈવરે કેન્સલ કરી અને પછી આમનો નંબર લાગ્યો તો એમને ભજન મૂકેલું હતું. બરાબર. તો અમે કીધું કે અમે અહીંયા તત્વબોધ ચાલે છે તો કે અમે દર્શન કરીને જઈએ. હું કોણ છું આપ્યું? એમાં બધું આવી જાય છે. નાની જે પુસ્તિકા આપી ને છેલ્લી હમણાં, હું કોણ છું, એ કાયમ વાંચવા જેવી. આમ તો ભણ્યા છો ને? કેટલા ધોરણ? હા તો બહુ થઈ ગયું. કીધું એમણે, એટલે એમણે કીધું. હવે ગોવા પ્રભુ કીધું કે હવે ચીનુ પ્રભુ નર્મદા નક્કી કરી, હવે અહીંયા આવવાના નથી. વચ્ચેની કોથળી, 3 કોથળી છે ને પેલા ફૂલ સવાર બપોર સાંજ. ઘડિયાળ જોડે મૂકીએ, ઘડિયાળ જોડે મૂકીએ, એમાં બહાર ઘડિયાળ જોડે મૂકીએ. ક્યાં બહાર ઘડિયાળ છે ને ત્યાં કોથળીમાં કદાચ ભૂલ થઈ જાય તો પહેલી બીજી મૂકી દઈએ. ખૂણામાં પેલી છે, પછી બીજી છે, પછી ત્રીજી છે. હા તો પેલી બે છે એ કલર વગરની છે અને પેલી છે વ્હાઈટ છે, વચ્ચેની વ્હાઈટ છે. એમાં મૂકવાની, પેલી બે કલરલેસ છે એટલે એમાં મૂકવાનું. એટલે વચ્ચેની કોથળી મૂકવાની. યસ. તો તમારે નીકળવું નથી? બોલો, મોડું નહીં થાય? ક્યાંય જાઓ છો સત્સંગમાં? ના, ઘરે સાંભળ્યું. સાંભળ્યું હતું? અને વૃંદાવન હા એટલે સાંભળેલું. વૃંદાવનમાં ત્યાં તો મહાત્માઓનું દર્શન થતા હશે. ભગવાનની ભૂમિ છે ને. ચિનપુર કાલે 4 ધામ કીધા ને એટલે ગોવાપુર કીધું કે હવે નર્મદા જ વિચારવાના છે. નર્મદામાં એટલે હવે નો પણ આવું એમ. હમણાં આવે એટલી વાર આપણે તો તેથી નીકળીને આજ નદી તરતદાર ને મહાપુણ્ય આધી રાત ને 0-0. જો ખરેખર પસંદ કર્યું હોય તો અહીંયા આવવાની જરૂર નથી, એ પૂર્ણ જ છે. હા કે જો કીધું ને, ના કીધું હું અમે તો હા સમજ્યા. નબદાની ખબર જ્યાંથી પડી હોય જેનાથી
નબદાની ખબર જ પડી હોય કે નબદા શું એ જેનાથી થઈ હોય એ ધારો કે અમને વસીઠથી પરમ ચિદાકાશ પરમ જ્યોતિની ખબર પડી હોય, પછી અમે નથી ને વસીઠે નથી, પછી પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ જો હે સો હે. એટલે તમને નર્મદાની ખબર પડી પછી નર્મદા જ જો હે સો હે. પછી એમાં અમે નો રહ્યા અને તમે નો રહ્યા. મળી ને વચ્ચેની કોથળી? હા મળી ગઈ. એ પીળાશ પડતી છે, પીળી. હા હા. યલો ફોર વિકાસ. હવે બધા સાથે એમ જ કરવું. 0-0 સીધું જ તરત દાન ને માં પુણ્ય. આધી રાત મેં 0-0. હવે તો હર પડે આધી રાત મેં 0-0. આવા લોકો પાછળ મરી જવું ખોટું છે. જો હે સો હે, બસ પૂર્ણ વિરામ. ओम परम चिदाकाश परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेज घन अनंत चित घन परमाकाश केवल अनंत शुद्ध तेज घन परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्य भाव अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत्य अनंत संपूर्ण अपरिधि निर्भ्रांत निरपेक्ष वसीठराम उपशम प्रकरण राउंड 41મો રાઉન્ડ. હવે બધા સાથે આમ જ કરવાનું, ડગલે ને પગલે, શ્વાસે ને શ્વાસે. તારું એક ધામ પસંદ કરી લે અને ત્યાં સ્થિર થઈ જા. એ તારું ઘર હોય, જ્યાં તારું જન્મસ્થાન હોય, કે તારું ફેમિલી, કે તારું બધું લાગતું ઓળખતું જે રિલેશન્સ કે જે તને એમ બેસે, અહીંયા બેસે ત્યાં, અથવા જે તારા કોઈ ઈષ્ટ કે કુળદેવ હોય એ ધામ જ્યાં બેસે કે ના હું ભગવાનમાં રહ્યો છું ત્યાં વયો જાય, અહીંયા આવતો નહીં. હવે એમ જ કહેવાનું દરેકને ડાયરેક્ટ, નો વાયા મીડિયા, 0-0, નો કોમ્પ્રોમાઇઝ. આવા લોકો માટે એકે શ્વાસ બગાડાય નહીં એવો અનુભવ થઈ ગયો છે. અને જો હૈસો જ રહેવાય, બીજું રહેવાય જ નહીં એવો સંપૂર્ણ સ્વાનુભવ છે. માટે જેને બોલો તમારે ક્યાં વેલ સેટ થાય એમ છે માઇન્ડસેટ? બોલો એક હળવદ, અમદાવાદ તો તમારા ઈષ્ટદેવ મહાદેવ, મહાદેવમાં તો તમારે સોમનાથ હોય, અથવા તો ક્યાં માનો તમે દ્વાદશ, આમ તો કૈલાસ તો ન રહે બરફમાં, અમરનાથ ને પશુપતિનાથ ને છે ને કેદારનાથ, ત્યાં ન રહેવાય. પણ બહારમાંથી કોઈ સ્વયંભૂ જ્યોતિર્લિંગ તો તમારે સોમનાથ તમારે સૌરાષ્ટ્ર પડે. તમારે તમારું ગામ, અને પછી કુળદેવી તો ઉમિયા, પછી
કોઈ કૃષ્ણને માનતા હોય કે રામને માનતા હોય, હનુમાનને કોઈ જેને તો કયું આમ વેલ સેટ જેમ કીધું કે નહીં હું એક બે દિવસ આવું ખરો ન આવું તો કે ના મેં એવું નથી કીધું. એક બે દિવસ હવાય તો આવ્યું. હવાય તો આવ્યો નહીં તો નહીં આવ્યો. નર્મદા કિનારે વિચરી. બરાબર. યાત્રામાં જ્યાં પહેલા બોલો. યાત્રામાં જ્યાં પહેલા. હું કહું તમે નહીં આવો. યાત્રામાં જ્યાં પહેલાની વાત. આ પણ પહેલાં એણે એમ કીધું એક બે દિવસ આવું તો આવું ન આવું. યાત્રામાં જવા માટે અમે તો પસાવડ છે ને પાછળ એટલે 16 તારીખે જ આવીએ એમ. છેલ્લા બે એવું ક્યાં કીધું તું? યાત્રા યાત્રામાં માટે જ્યાં પહેલા પ્રભુ એવી રીતે. આ પણ આવું તો આવું નહીં તો નર્મદા કિનારે વિચરીશ. એવું કીધું. હા તો પછી એક બે દિવસ માટે આવવાની જરૂર નહીં. નર્મદા કિનારો બરાબર છે. હવે 0-0 જ કરવાનું બધા. ઈશ્વર આવી જાય ને ભગવાન આવી જાય ને તો એની હારે નો કોમ્પ્રોમાઇઝ. તું જા અને જ્યાં તું સ્થિર થાય ત્યાં જા. ભગવાનીઓ આવે ને ઈશ્વરીઓ તો એ નહીં કહેવાય. બ્રહ્માડો આવે કે વિષ્ણુડો આવે કે રુદ્રડો આવે મેસડો આવે એને કીધું પેલી બાઈને કે હવે તમારે કાંઈ બીજું સરકારી કામ કે સ્કૂલનું કામ કે સખીઓનું કામ કે હાલો જાય પ્રભુ. હાલો જાય. હાલ પતાવી દો તો કે જો અખંડ રહ્યું તો એડજસ્ટ કરી દઈએ. मैडम वाली અહીંયા इधर अखंड रहना है तो यात्रा में नाम लिख दी पर सखियों को मिलने जाना है कुछ बाकी रह गया है तो नहीं હા, કોઈ ऐसा कुछ नहीं है प्रभु मन में कोई इच्छा है तो नहीं अखंड ही रहना है यहाँ पर अखंड ही रहना है यहाँ पर ના, ના, કોઈ સખીઓ ને સાહેલીઓ ને મળવાનું હોય. બોલો नहीं प्रभु ऐसा नहीं है ऐसा नहीं है પૂછી લો તમે. वो तो આપણે एक- 0-0 જ કરવાનું છે. આપણે તો કરી દીધું જ છે, કરવાનું નથી. અમે સોનાના પત્ર પર લખી દઈએ હવે કોઈ સાથે કાંઈ નહીં. બોલો તમારે કયું ધામ પસંદ કર્યું 4 ધામમાંથી? તમે રમણપ્રભુ કે હું તો અમદાવાદ તો છું જ, પછી કેનેડા તો છે જ, પછી ખરણા છે. 3 ધામ તો નક્કી જ છે. ચોથું તમે કબીર સાહેબનું કોઈ ધામ હશે. કબીર સાહેબ નક્કી કરો બધા એક ધામ. વસ્તુપ્રભુ કડક થઈ ગયા કે આપણે મોટા અંબાજી તો નજીક જ છે. ખેડ બ્રહ્મા ને મોટા અંબાજી પૂછી લો ને એટલે કે બદલવાની ખબર પડે. हाँ मैडम यहाँ सच बता दो हाँ प्रभु यहीं पर ही रहना है वो तो एक बैंक का काम था ना इसलिए ऐसा बोला था ના ના એ પેલા એકવાર કીધું તો પૂછજો કે મારે અહીં જ મરવું છે. हाँ ये सांस यहाँ टूट गए तो बोले हाँ यहाँ ऐसे बोले ऐसा ही है ऐसा ही गए अभी अभी ऐसा તો कि ચિન્નપ્રભુ તો હવે જવાના એટલે હવે તો રમણપ્રભુ એડજસ્ટ કરવું પડે. રમણપ્રભુ એડજસ્ટ કરશો ને. અને જયંતિપ્રભુ છે ને આ તો એમ કહેવાનું આપણે રંજન માંડીને એમ કહેવાનું થરા રંજન માંડીને કહેવાનું કે એક માળી છે એને અખંડ અહીં રહેવું છે, સેવામાં રહે છે, માનવપૂર્ણમાં એને આવવું છે એટલે તમારું બદલીને એને પ્રવાસમાં રાખીએ છીએ યાત્રામાં એટલે એની સેવા એને પહોંચાડી દો. જયંતિ પ્રભુ તમારી જવાબદારીઓ. રમણ પ્રભુ ચીનુ પ્રભુ તો હવે છૂટી પડ્યા. આપણે તો નર્મદા માનો ખોળો એટલે અમે જ છૂટી પડ્યા. અમે તો આખા છૂટી પડ્યા. થોડા નહીં, એકથી જ નહીં છૂટી પડ્યા, આખા અનંતથી છૂટી પડ્યા. અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. અમે પોતે જ મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છીએ. અમે પોતે જ પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન છીએ. અમે પોતે જ પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ તેજઘન છીએ. અમે પોતે જ પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા છીએ. પૂર્ણ વિરામ. ડાયરેક્ટ, નો વાયા મીડિયા, 0-0, નો કોમ્પ્રોમાઇઝ, અલખ નિરંજન.
જાઓ સાલા, તમારે જ્યાં મરવું હોય ત્યાં મરવા. ઘેટા બકરાના ટોળાને શું કરું છું? આપણે થોડું ભ્રાંત ભરવાડને ભ્રાંત ઘેટા બકરાના ટોળા. નો કોમ્પ્રોમાઇઝ. બોલો કેમ છે? રામપુર કે આપણું તો વસ્ત્રાલ ધામ તો છે જ, અને ગામ હોય એ ધામ છે જ. દરેકને પોતે જ્યાં જન્મસ્થાન હોય કે જ્યાં ગામ હોય કે વસ્ત્રપ્રોગ કડક થઈ ગયો કે મટોડા તો છે જ, અને પછી ખેડ બ્રહ્માને મોટા ભાઈ તો આપણે ઘર આંગણે જ છે. સરસ લ્યો, એના જેવું એ કે અહીં કાંઈ નથી. હવે તમને પ્રભુ પ્રભુ માડી માડી કરે એવું કોઈ નવરું નથી, સમજ્યા? હાય હાય હાય. હવે આ સ્પિરિટ તમે ખમી શકો તો જોજો કેટલો ખમી શકો છો. યા અલખ નિરંજન. કેમ છે? આપણું તો મકાન છે મસ્ત પાટણમાં મોટું, અને ગામે નજીક છે. ફેમિલી, ભાઈઓ ને ભત્રીજાઓ, બોનો ને ભાણિયાઓ. એ તમે વ્હીલ બનાવી દીધું કે નહીં? તમારા ભાઈ ભત્રીજા કે ભાણિયા કે બોનોનું બનાવી લ્યો. ગમે ત્યારે પરપોટો ફટક દઈને ફૂટી જાય. કોણે કોણે વ્હીલ બનાવ્યું? કિરણપ્રભુ વ્હીલ બનાવી દેજો. રમણપ્રભુ બનાવી. રમણપ્રભુ ગંભીર થઈ ગયો કે મરી ગયો હમણાં જ. વ્હીલ બનાવ્યું રમણ? હા, કેમ? એમ જે તમારા નામે હોય એ તો તમારા 3 છોકરા છે કે તમારા ઘરવાળી છે કે એનું કરી દેવું પડે ને. ખીરપ્રભુ તમારા તો 3 છોકરાને, તમારા જે પોતાના નામે હોય એ તો તમારા 3 છોકરા કે તમારી બેન છે અહીંયા ગામડામાં, નહીં? પેલા ડૉક્ટરને ઘેરથી એ તો દેવ થઈ ગઈ. હા, તો હવે 3 છોકરા ગણાય તો કરજો, 0-0 કરજો. ગમે ત્યારે પરપોટો પડી જાય. જેમ કે આમ થઈ ગયા, ટટ્ટાર થઈ ગયા કે હું બનાવી દઉં. બનાવી જ દો. અહીંથી જે અવાજ નીકળ્યો ને એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિનો અવાજ છે. બાપુ બ્રહ્મ આમ કરે છે, હું હવે બનાવી જ દઉં. બનાવી દો. આનંદ પ્રભુ, હમણાં તો અમે નાના છીએ, હજી વાર. મામા પ્રભુ કે હવે કંઈક કરવું પડશે. કોના નામે બનાવવાનું? તમારા ભાઈઓ માટે, ભત્રીજા માટે, બહેનો માટે, ભાણિયાઓ માટે. તમારું જે છે પ્રોપર્ટી, તો મકાન છે કે સોનું હોય કે આ હોય કે તે હોય કે ગમે તે, ઝાડું હોય કે સાવરણી હોય, એમાં તો બધું લેવું પડે. કચરો પોતવું, કચરો કરવાનું પોતવું હોય ને. હા, કોણ નામે? ભાઈઓના નામે, ભત્રીજાઓના નામે, બહેનોના નામે, ભાણિયાઓના નામે. વિચાર કરવા રહેશો તો રહી જશે બધું. ફટાક દઈને ઉપર પડું, ફૂટી જ ગયો સમજો. હવે આ તો સિંહનો અવાજ છે. હા, કોઈ સસલાનો અવાજ નથી, સમજ્યા? અત્યાર સુધી તો બધી પોલ ચલાવી, હવે નહીં ચાલે. અને 35 દિવસ તો ચૂકશો જ નહીં તો મરી ગયા, સમજો. ઉઠીને પછી તરત જ સેવા આપી દે દેના યાત્રા કી, એની સેવા લઈ લેજો અને ત્યાં પહોંચાડી દેજો ડાયરેક્ટ. એને કહેજો કે એક વૃદ્ધ માળી છે દિલ્હીના, એને અખંડ રહેવું છે ને અખંડ સેવામાં રહે છે, ભાવિક છે અને એને આવવાનું છે. એવું વિવેક કરજો એટલે સમજી જશે. કારણ કે એને ખબર પડી કે 3જી વાર મારી સેવા પાછી આવી. એને ખબર પડે, કારણ કે એને શું કીધું ખબર? મારી સીટ નીચે રાખો પછી સેવા મોકલો. એટલે કે આ તમે દાદાગીરી કરી હતી ને એટલા માટે. એમ કહેજો મને નીચે સીટ આપો, એવું કીધું હતું ને? કીધું હતું ને? હા, પછી સેવા મોકલી દઉં. એટલે કે તમે આવી દાદાગીરી કરી હતી ને એટલે આ તમારી સેવા
એમ કહેવાનું પાછું. મને નીચે સીટ આપો તો જ. ક્યાં છે લીટ લાવો, ચેન્જ કરી જ દઈએ અત્યારે. તરત દાન ને મહાપુણ્ય. જાઓ સાલા વસ્તી કે છે કૂતરાને ગધેડા. અમે તો તમને માણસ તરીકે જોઈ, પછી તમે માણસ રોકે ન રો. હું માનવી માનવ થાઉં તો ઘણું નિબંધ આવતો હતો બાળપણમાં. હું માનવી માનવ થાવ તો ઘણું. એટલે કોઈ અટક ચાળાવાળા છોકરા એમ બોલે, હું નવી નવ થાવ તો ઘણું. પણ અમારે સામે જ્યાં આ આકાર જેમ પ્રગટ્યો એ નવામાં જ હતા, નવામાંની ઝૂંપડી. અને પણ એ ઝૂંપડીમાં નહીં, ઓસરીમાં. એટલે ઉપર આપ નીચે ધરતી અને બીચ में आत्मा राम, परमचिद आकाश राम. અચ્છા ઠીક હે. આનંદ આવ્યો તો તમારા ગામમાં, ઉત્તર ગુજરાત 50મું વર્ષ. આનંદ આવ્યો. બધા બિચારા ભલા ભોળા ભગવાનના માણસ છે. ખેતીવાડી પશુપાલન બધું હોય છે. પછી કોઈ ભણે ગણે, પછી કોઈ નોકરી ધંધો કરે, જીવે છે. ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, ખાઓ પીઓ મજા કરો. આમ તો જીવન એવું જ છે ને જયંતિ પ્રભુ, ખાઓ પીઓ મજા કરો, ઈટ ડ્રિંક એન્ડ બી મેરી. નહીં ના પાડે એટલે દુઃખી થવાનું જીવન છે તમારું. ભલે તમે ગધા મજૂરી કરી હોય પણ આનંદ સુખ માટે જ કે નહીં. હાકે જો આનંદ પ્રભુ હાકે. મામા પ્રભુ મને પૂછશો જ નહીં, કારણ કે હું મામી મળીને પૂછ્યા વગર શું પગલું ભરતો ડગલું ભરતો. ના એ તો બીવું છે bro. હે મારી તો બીવું છે હોવાનાથી. એટલે જ્યારે મળે ત્યારે પૂછવાનું હોય ને. હવે દાખલા તરીકે યાત્રામાં તો 25 દિવસ હારે જ છે. આ એક આઈડિયા છે, હારે રહેવું હોય તો યાત્રામાં જોડાવાનું. અને અમે જોઈએ 2 જણા ઊભા હોય ભેગા જ. છબાપ્રભુનું એવું જ હતું. પેલા રણછોડ બહુ રણછોડ પ્રભુ અને લાલી મળી. અત્યારે લાલી મળી આવ્યા હતા, 95 થયા હશે. આવ્યા હતા, ખખડી ગયા. અને છબાપ્રભુ ઘેરથી મળી આવ્યા હતા, જેવી મળી આવ્યા હતા. એ આમ કરે છે. અમે એમ કહીએ છીએ કે હજી વાર છે, મજબૂત છે. એટલે અમે ત્રંબકેશ્વર હતા ને નાસિકથી, ત્રંબકેશ્વર 30 કિલોમીટર. એટલે ત્યાં દર્શન કરીને નીકળ્યા ને એટલે 2 જણા એક ઠેકાણે લેતા હતા. પેલી કાળી ધારક ને એવું બધું મળતું હોય ને. એટલે અમે દૂરથી અમને જોયું કે સમજી આવે છે. એટલે એક આમ ને એક આમ. અમે કીધું હા શંકર પાર્વતીને અમે ક્યાં વચમાં પડ્યા. ડખો પરમચિદાકાશ ડખો. જીતુ પ્રભુ કે અમારી જોડી કોઈ તોડાવી ન શકે, પરમચિદાકાશ એને ઘેર રહે. રબર પેન શું કે છે? શું એ તો બે ભેગો થઈ અને દ્રાક્ષે ખરીદતો હતો ને અમારે તો કોઈ દાડો મેળ જ આવતો નહીં. એ તો ખોટું બોલે છે. મેળ આવતો નથી એટલે અહીંથી વયા જાય ગાંધીનગર રોટલા લેવા એના હાથના. કોઈ ન માને. 30 નંબર. બરોબર ને? પૂછી જો, નામ લખી દે ને, પૂછો ગોવા પ્રભુ શું કે છે. હા બરોબર. લખવાનું શું લખવાનું? નામ શું લખવાનું? મેડમ માતાજી, સુનીતા માતાજી. ની રસોઈ કે દીર્ઘઈ? રસોઈ કે દીર્ઘઈ? દીર્ઘઈ. મોટી છે એટલે માડી ને, સુનિતા માડી. બરોબર. દિલ્હી ને આપણી કાઢી મૂકેલી માડી છે એટલે સોને આવતી. બધા અહીં જેટલા છે ત્યક્તા જ છે, બધા ત્યજાયેલા. સમજે? હમણાં કીધું બનતું નથી, મેળવતું નથી, ત્યજાયેલું ન કહેવાય એની જ ભાષામાં. અમે પ્રજાલા
હે અમે ત્યજાયેલા જ છીએ એમ બોલ્યા એ. હા એ બરાબર સ્વીકારે તો સારું બરાબર છે બરાબર વંચાય છે હા કમ્પ્લીટ વંચાય તમને તો મળે દિલ્હી અમે કરજે ને હા એટલે આ રીતે પેનથી કરવું છે એટલે આનો ફોટો પાડી દઉં હા એટલે મોકલી દો હા સુનિતા દીર્ઘઈ ને હમ. સુનિતા માડી જયંતિ પ્રભુ રમણ પ્રભુ એને સેવા પહોંચાડી દીધો રંજન માડીને હા. અને તમે કીધું ને કે નીચે સીટ આપો તો જ સેવા મોકલું તે લ્યો તમારી સેવા એમ કહેવાય ચાલો થઈ ગયું લ્યો સાભાર પરત ચીનપ્રભુ એક બે દિવસ માટે આવવાની જરૂર નહીં નર્મદા માના ખોળે વિચારજો આનંદ છે હવે તમે પસંદ કર્યો સરસ પસંદ કર્યો અમે પોતે જ ઘણું રહ્યા છીએ આખી નર્મદા વિચર્યા પરિક્રમા કરી મસ્ત શું કીધું તમે આ છેલ્લા 2 દાડા માટે પણ યાદ મળશે તો એવું કીધું ને એવી રીતે વાત કરી હું કે તમે એવું છેલ્લે આવું તો આવવાના નહીં ને કીધું છેલ્લે બધા આવું તો આવું પણ આવું તારીખ યાત્રા જવાની છે આવું તો આવું તો હું કામ આવવાનું એવું લખ્યું અહીં હું ડાટ્યું છું તમારા ભાનું ને કીધું માલસર રહી છે ને કે માલસર રહી છે હા એ માલસર જ રહ્યો કા સુરત રહ્યો સૌથી હાલ 2 દાડા તો ઓછું રહેવાનું તમારા છોકરાની છોડીના વિવાહ છે ને તો એની બધી પળોજણ કરો એ ટાઈમ બધું એના માટેનો ઉત્સાહ ઉમંગ એન્થ્યુસિયાઝમ એ બધું કરો કામ એનું ખરીદી કરવાનું એનો ઉત્સવ કરવાનો પ્રોગ્રામ બનાવવાનો 5 દિવસ 55 લાખ કેટલા 55 લાખ કે 1 કરોડ કેટલી સેવા કરવાની એ પૂછતા નહીં પૂછીએ તો જીવ મળે એવું કાંક પૂછવું પડે શું કહે છે પૂછીએ તો જીવ પડે પૂછીએ તો જીવ પડે એના કરતા ના પૂછવું સારું કેમ જીવ કામ પડે તમારા બધા તો કરે જ છે ને આંગળીયાવાળા તો 55 તમારા હતા જે બધા ભાગીદારને ગામના પાડોશીને એ બધા ન કર્યું દેવ થઈ ગયા હા તો પછી ટ્રસ્ટમાં હતા ને બધા પાર્ટી કરવાની હાય कैसे हो કેમ દેખાતા નથી ક્યારે આવ્યા એક પેક 2 પેક લગાવી દેવા ને યાર તમારે સૌથી એકદમ વધારે જે પ્રસિદ્ધ છે અને બધાનો ખરેખર એમાં વધારે એને મોટો ગણે છે એવું કયું નામનું છે કયા નામનું વધારે એમ કયા નામનું વધારે પ્રસિદ્ધ છે વધારે જે ખર્ચા કરી શકે હા ડ્રિંક બધાને ખબર છે તો આ કઈ સૌથી વધુ કારણ કે જે વધુ પૈસા ખર્ચી શકે ને હા હે એ જ લાવો એ જ પીવો હા એટલે એમ કહેવાય કે અમે આ પીએ છીએ બધાના કરતા એટલે લોકો ઓળખે હાઈ ફાઈ કયો નામ શું પેલા આમ થઈ ગયા પેલા નવીન પ્રભુ એને ખબર છે હાઈ ફાઈ વાળા કયો પીવે નવીન પ્રભુ ખ્યાલ નહીં કયો ખ્યાલ નહીં પીધો છે પણ ખ્યાલ નથી જયંતિ પ્રભુની ખબર એકદમ હાઈ ફાઈ વાળા કયો પીવે જોની વોકર ધોની વોકર જોની વોકર એ મોંઘો છે બહુ એ ટાઈમે આવતો હતો એટલે એક બાટલી કેટલાની આવે તો એ ટાઈમે તો 1000 રૂપિયા હતા 1000 રૂપિયા એટલે એમાં કેટલી આવે કેટલા લીટર આવે એ 500 આવે 500 તમે કયો પીવો તમે કયો પીધો તમે ખરાબ પીધેલું કયો બધાય ચાખ્યા થોડા થોડા. સર્વિસ કરતા તો એ નહીં હાઈ ફાઈ વાળા પીવે એવું પણ અમને નામ ન યાદ રહે.
એનું બોલો એમાં હું શરમાવાનો, પીધો એ પીધો. કીધેલો હવે આ એક તો ખરું પણ કઈ ખબર નહીં. જોની વોકર મોટો કહેવાય મોટો કહેવાય. જે જૂનું હોય ને જૂનોની વધારે કિંમત આપે પ્રભુ. શું હોય? 50 વર્ષ જૂનો, 20 વર્ષ જૂનો હોય ને, જૂનો. 20 વર્ષ જૂનો એની કિંમત વધારે હોય. પણ એ જોની વોકર જ કે બીજો? હા, બીજી કંપની. ચેલેન્જ કયો? ચેલેન્જ વોડકા 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 ર ખાલી વોડકા. ચેલેન્જ ચેલેન્જ રોયલ આરસી રોયલ ચેલેન્જ. રોયલ ચેલેન્જ શું? રોયલ ચેલેન્જ. રોયલ ચેલેન્જ રોયલ ચેલેન્જ 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 રોયલ ચેલેન્જ એટલે આરસી ટૂંકમાં આરસી. અને રોયલ ચેલેન્જ પછી વોડકા. તમે તેનું રૂમ કયો પસંદ કરો? ખબર નહીં આવતું. જાહેર થઈ ગયા પછી હંતાડે. ચાલો પછી મામા પ્રભુ મનમાં આમ કે આ સ્વામીજી તત્વબોધ કરે છે કે શું કરે છે? આ તત્વબોધ છે, બોલો. ખબર પડે છે? જયંતિ પ્રભુ આમાં તત્વબોધ છે કે ખબર પડે છે? કેવી રીતે હું અંદરથી નીકળી જાય બધું. નીકળી જાય? પી જાય હે ને નીકળી જાય? વશિષ્ઠથી બધું જે ન નીકળી જાય. કરવાનું હતું એ હે? કર્યું. એ વશિષ્ઠથી બધું નીકળી જાય. પી જાય એ નીકળી જાય? એ નીકળી જાય. ન પીવાનું પીધું એમ થાય. હા, ન પીવાનું પીધું. જે કરવાનું કર્યું એમ. શું કે છે? ના પીવાનું પીધું ના કરવાનું કર્યું. અને વસીટને ઉડાડવાનું કર્યું. એ તો ના આવે, સપનામાં ના આવશે. એનું પ્રભુ વસીટને ઉડાડો તો ખરા. એ પોતાનું તો ઠેકાણું પડે બધું. રામ ન ઉડાડી શક્યો તો બીજો તો હળો કઈ વાડીનો મૂળો. ચાલો થવા દો. વસીટ રામને કહે છે, આમ ખબર લઈ નાખે છે નહીં કે આ પૂછવાનો અત્યારે તમારો અધિકાર નથી. જ્યારે તમે એને એટલે લાયક થશો ને ત્યારે કહીશ. બોલો મામા પ્રભુ. રામ પ્રશ્ન પૂછે ને, અત્યારે નહીં, અત્યારે તમારો અધિકાર નથી, અત્યારે તમે જે કક્ષાએ છો એ કક્ષાએ જ વાત કરો. પછી તમારો અધિકાર વધશે ને એટલે એ કહીશ. બોલો મામા પ્રભુ. વસીઠે રામને કીધું ચાલો. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણ ઉપશમ પ્રકરણ સર્ગ 65મો, પેજ નંબર 718. સર્ગ 65મો. વિલાસ અને ભાસનું આખ્યાન, તેઓને માતા પિતાના મરણથી થયેલો શોક. આ 65મા સર્ગમાં સહ્યાદ્રીનો, તેમાં અત્રિ મુનિના આશ્રમનો અને વિલાસ તથા ભાસ નામના બે તપસ્વીઓના જન્મ કર્માદિનું તથા તેઓને શોક થવાનું વર્ણન કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે કમળ સરખા નેત્રોવાળા રામ, અહંતા તથા મમતાનો ત્યાગ કરીને અને મનથી જ મનને કાપી નાખીને જો આત્માનું અવલોકન કરવામાં ન આવે તો જગતરૂપી દુઃખ ચિત્રમાં આલેખેલા સૂર્યની પેઠે અસ્ત પામતું નથી. વશિષ્ઠ બોલ્યા, હે કમળ સરખા નેત્રોવાળા રામ, અહંતા તથા મમતાનો ત્યાગ કરીને અને મનથી જ મનને કાપી નાખીને જો આત્માનું અવલોકન કરવામાં ન આવે તો જગતરૂપી દુઃખ ચિત્રમાં આલેખેલા સૂર્યની પેઠે અસ્ત પામતું નથી. વશિષ્ઠ બોલ્યા, હે કમળ સરખા નેત્રોવાળા રામ, અહંતા તથા મમતાનો ત્યાગ કરીને અને મનથી જ મનને કાપી નાખીને જો આત્માનું અવલોકન કરવામાં ન આવે તો જગતરૂપી દુઃખ ચિત્રમાં આલેખેલા સૂર્યની પેઠે અસ્ત પામતું નથી. આપદા મહાસમુદ્ર જેવી અપાર થઈ પડે છે. એને ઘણી ગરબડોથી ભરેલી જન્મ મરણરૂપી વર્ષાઋતુ
કે જે અજ્ઞાનરૂપી કાળા વાદળાવાળી છે તથા જળ પદાર્થોરૂપી જળની ધારાઓને વરસાવનારી છે. આનંદ પ્રભુ કઈ તમાકુ ટોપ આવે પડીકી? કઈ પડીકી એકદમ ટોપ આવે? જો કાકા પ્રભુ હોશિયાર, કાકા પ્રભુ કઈ દે હડો, અમે હાઈ ફાઈ પડીકી કયો? હવે મામા પ્રભુ કે હવે બરોબર નંબર લાગ્યો. ત્યારે આપણે તો હું તો કહી શકતો નથી, પણ હવે બરાબર હાઈ ફાઈ પડીકી કઈ? એના એક જ આવે બાબા કંપનીમાં કઈ? બાબા કંપનીની આવે. બાબા કંપની. એનું નામ શું પડીકીનું? બસ એ બાબા નામ બાબા. પડીકી ના. એમાં કેટલી આવે? એક જ પડીકી એક વારમાં લઈ લેવાની? ના પડીકી ના હોય, ડબ્બો હોય. ડબ્બો. એમાં કેટલી આવે? 50 ગ્રામ. 50 ગ્રામ. એ કેટલી ચાલે? અને એક 50 ગ્રામના ડબ્બાની શું કિંમત? 300 રૂપિયા. 300. હા હશે છે કે જાણે એને લેવું ન હોય. કેમ અમારી પાસે પૈસા નહીં હોય? હા કે છે 300 રૂપિયા 50 ગ્રામ કેટલી વાર ચાલે? એટલે કેટલું લેવાય આમ? એ તો સોપારી સાથે મિક્સ કરીને લેતા હોય, એટલે તમાકુ ના લેવાય. સોપારી સાથે મિક્સ કરીને પણ કેટલા દિવસ ચાલે એક ડબ્બી? 15 દિવસ 20-25 દિવસ જેવું. 15 દિવસ કહો છો ને? 15-20 દિવસ જેવું. 15-20. ફિક્સ ના. એટલે 50 ગ્રામ છે એ થોડી જ લેવાની ને હા. સોપારી સાથે? પછી આમ 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 મસ્તી આવે, શું આવે? એનો નશો આમ કેવો થાય? એના એવું ના થાય, ખાલી મુખવાસ જેવું છે. કેવું રે કે મુખવાસ નહીં, તો થોડું આમ ટેસ્ટ પડે તો જ લે માણસ, તો ન લે. અમે દાખલા તરીકે દેશી ગાય માતાજીનું દૂધ લઈએ તો અમને આનંદ આવે. અમને એવું બાજુનો રોટલો ફાવે, દેશી ગાય માતાનું દૂધ. બસ એ તો બે હોય તો ચાલે, ત્રીજું ન જોવે. પછી તો મગ ને ચણા છે, દેશી ચણા ને દેશી મગ, હાઇબ્રિડ નો ફાવે. અને આ દવા ને ખાતરાવાળું ન ફાવે, ઓર્ગેનિક. તો બહુ થઈ ગયું. આમ નશો તો આવે જ ને, ન આવે કાકા પ્રભુ? એટલે આમ શું લાગે? આમ બધું આમ આપણે આમ તરતા હોય આકાશમાં એવું લાગે? પાવર આવે. અને પેલો ડ્રિંકમાં પાવર આવે ને, કે આમ આપણે આકાશમાં તરતા હોય એવું લાગે. કેવું લાગે? ડ્રિંકમાં શું થાય? કેનું પ્રભુ? એટલે હું અમે સ્વર્ગમાં પહોંચી ગયો છું. જેવી રીતે પેલો શુક્ર પહોંચી ગયો ને ઇન્દ્ર પાસે બેસાડ્યા. આમ હવે ઇન્દ્રે મને પાસે બેસાડ્યો છે. પેલા અમારે ઇન્દ્રપુરાના એક હરિજન પ્રભુ ઈક્યાદર રોજ પીવા દો પ્રભુ, એ અમે કુટી હોય તો મને છે પ્રભુ, એ ગોવા પ્રભુ અમે ભાઈ કુટુંબો થઈએ છીએ. ચાલો થવા દો, થવા દો. એને કહેજો તમારું નામ લખી દીધું પ્રવાસમાં. સેવા દે દે ને ઉસકો. અને એને કહેવાનું 35 દિવસ અખંડ તત્વબોધ છે, 35 આખું સંપૂર્ણ યોગવાસી, એ કહેવાનું. હવે યાત્રામાં નહીં તો આ તો લાભ લેવા જેવો જ છે. જેને ખબર ન હોય ને, જેમ કે કોદર પ્રભુને ખબર નહોતી, જો અહીંયા હોય તો એ ખબર ન હોય, સમજાય? એટલે બધાને કેવું પડે. પત્રિકા કાલે આવી ગઈ છે, આપો. જ્યાં હમણાં આવ્યા એને આપો, બાકી છે ને જેટલી જોવે એટલી આપો. આપો જે આજે આવ્યા છે ને આપો. આ ડ્રાઈવર પ્રભુને આપજો. બાળપણમાં અમે એવું બોલતા, લીમડી ગામે ગાડી મળી. એને ઉલટાવીએ તો એનો એ જ શબ્દ થાય, લીમડી ગામે ગાડી મળી. તમને ખબર છે? લીમડી ના, એને ખબર નથી. એમનું ગામ છે, એને ખબર નથી. તમે લીમડી ગામે ગાડી મળીને
ઉલટું વાંચો ને ઓમ પાછળ વચ્ચે તોય આવે, ઓમ વચ્ચે તોય આવે. લીમડી ગામે ગાડી મળી પાછળથી વાંચો ને તો લીમડી ગામે ગાડી મળી જ થાય. આમ પાછળથી આમ આવો ને તમને ખ્યાલ આવ્યો? લીમડી ગામે ગાડી મળી તો પાછળથી હોય તો લીમડી ગામે ગાડી મળી એમ જ થાય. પેલા ચીનિયાનું એ થતું. આમ અવળું વાંચો ને પાછળથી આવો કે લી તો એમ જ આવશે. લીમડી ગામે ગાડી મળી. ચુનિયાનું એ થતું. ખબર પડી ગઈ કેવી રીતે શું શું? આમ સીધું લખીએ તો જે વાંચીએ છીએ તો ઊંધેથી વાંચીએ તો એ જ થાય. લીમડી ગામે ગાડી મળી. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? પહેલી વાર જ આપણે અહીં ઘણું એવું છે કે જે પહેલી વાર સાંભળો. આપી પત્રિકા બધાને? બધી તમને આપી? અચ્છા ચાલો. તમારે કેટલી જોવે? અમે તો અત્યારે જતી વખતે લઈ જઈશું. બધાએ લીધી વધારે વધારે? હા, અમે વોટ્સઅપમાં બધાને મોકલી દીધું છે. પત્રિકા અમે ઘરે જઈશું ત્યારે લેતા જઈશું. ક્યારે જવાનું છે? 17 તારીખે. હા બરાબર. એ તો બરાબર. આમાં ત્યક્તા ને પ્રવાસમાં ત્યક્તા. હા. પણ વશિષ્ઠે કીધું મનથી જ્યાં હોય ત્યાં હોય. હે? મનથી જ્યાં હોય ત્યાં હોય. મન કોઈને માનતું નથી. એને જ્યાં જવું હોય ત્યાં જ જાય. તોય ફરક છે. મામા બરો આમ કર્યું. ચાલો તોય તોય ફરક છે. પેલા મન ઊંધું દોડતું હતું, હવે નથી દોડતું. હવે આમ જ છે. પેલા મન ઊંધું દોડતું હતું. હા, હવે હવે આમ જ છે. આમાં આમ જ છે. આમ આમ. આમ જ છે. હવે આમનો અર્થ કરો. એટલે ઊંધું દિશાની વાત છે. દિશા આ ઊંધું એટલે આમ ઊંધું દોડતું હતું માયામાં. હવે આમ જ છે એટલે આ પ્રકાશમાં ઠરે. ચાલો થવા દો. ₹50 ના 300 રૂપિયા ને 15 દિવસ ચાલે. ચાલો. આપદા મહાસમુદ્ર જેવી અપાર થઈ પડે છે. એને ઘણી ગરબડોથી ભરેલી જન્મ મરણરૂપી વર્ષાઋતુ કે જે અજ્ઞાનરૂપી કાળા વાદળાવાળી છે તથા જળ પદાર્થો રૂપી જળની ધારાઓને વરસાવનારી છે તે વારંવાર આવ્યા કરે છે. આ વિષયમાં જ ભાસ અને વિલાસ નામના બે મિત્રોના સંવાદરૂપ પ્રાચીન ઇતિહાસ કહેવામાં આવે છે કે જે સંવાદ સહ્યાદ્રીના શિખર ઉપર થયો હતો. હે રામ, ઊંચાઈથી આકાશને પહોળાઈથી પૃથ્વીને અને ઊંડા પાયાથી પાતાળને દબાવીને રહેલો હોવાથી જાણે ત્રૈલોક્યને જીતનાર હોય એવો લાગતો, અસંખ્ય ફૂલઝાડોથી ભરપૂર, અસંખ્ય નિર્મળ ધોધોવાળો, નેત્રોથી અસહ્ય કાંતિવાળો અને જેની અંદરના નિધિઓ દાટેલા ધનના ઢગલાઓનો યક્ષ લોકો રક્ષણ કરે છે એવો સહ્યાદ્રી નામનો એક પર્વત છે. સહ્યાદ્રી ક્યાં? એમપીમાં આવ્યો નહીં? સહ્યાદ્રી મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં. સહ્યાદ્રી નામનો એક પર્વત છે. એ પર્વતમાં કોઈ સ્થળે વૃક્ષોમાંથી પુષ્પોનો વરસાદ થયા કરે છે, કોઈ સ્થળમાં ઉત્તમ ઉત્તમ હરતાલ આદિ ધાતુઓ વિસ્તૃત. તમારા ગોડાપ્રમાણ ચિરંજીવ આપણે રહે છે ને સુશીલ બહુ પાસે હિતેશ, એની બેબી ના કરે ત્યારે કેટલા લાખનો ધુમાડો કર્યો હતો એ તો ખબર હોય જ ને. બોલો, તમારા ભાઈના છોકરાને છોડીને લગ્નમાં કેટલો ધુમાડો કર્યો ખબર ન હોય? હોય જ. હા,
અંદાજ તો હોય ને, અંદાજ તો હોય ને, આપણે ગયા હોય એટલે આપણે ગયા હોય 5 દિવસ ધુમાડો કર્યો હોય તો આપણને અંદાજ આવે ને કે ભાઈ 50 લાખનો થયો કે 60 લાખનો થયો. તો બહુ ઓછા હોય. હે એ તો બહુ ઓછા હોય. 50 તો 60 માં ના થાય. હા, એ તો ઓછા કહેવાય કે છે. 50-60માં ન થાય તો કરોડ વધારે જોઈએ. વધારે જોઈએ. 1.25 કરોડ, 1.5 તો જોઈએ. 1.25 કરોડ જોઈએ એમ કે છે. 5 દિવસનું ફંક્શન એ રીતે કરતા હોય તો 5 દિવસનું ફંક્શન કરતા હોય તો 1.25 કરોડ જોઈએ. પણ એ લગ્નના દાડા વધારો સંખ્યા લગ્ન હોય ને રિસેપ્શન. આ મિનિમમ કીધું એમ. આ મિનિમમ કીધું પાછું, હા. ઓછામાં ઓછું. બોલો. અને ખરેખર ખબર નહીં પડે. નકર અમે ખબર હોય તો કઈ નાખીએ એમ. અમે ખબર નહીં પૂછ્યું નથી એને કે તો ભાઈ તમારા છોકરાની છોડીનું આ કે છે એ પ્રમાણે થવાનું જ. આ થાય એટલું થાય. હે થાય એટલું. પણ ઓછું, ઓછામાં ઓછું. 1.25 ઓછામાં ઓછું એટલે 2 પણ થાય. હા. કેમ? હા, બે અઢી બી થાય. 2.5 પણ થાય એમ કે છે. અમે કદાચ પૂછીએ તો સાચું ન કે કદાચ. અમે પૂછીએ તો સાચું ન કે અમારા આગળ. 7 દિવસ. સાચું ન કે અમને છોકરા. સાચું નાખી સાચું ના બોલે એ લોકો. સાચું ના કે. સાચું ના બોલે. આ પણ આનંદ પ્રભુ તો અનુભવથી કહે છે. બરાબર. ચાલો થવા દો. કેવું સરસ કહેવાય, કેવું આનંદ. આ હા હા, આકાશ ભરાય જાય એટલો આનંદ. હાલો. અને આ તો કાંઈ નહીં, હે લુખું તત્વજ્ઞાન. હે કેનું પ્રભુ. અને મફતમાં જે વસ્તુ મળતી હોય એની વેલ્યુ શું હોય? જેની ફૂટી કોડીએ ન આપવી પડે તો એની તો વેલ્યુ કાંઈ નહીં ને. અને પેલું તો 2 કરોડ. અને જીવનમાં એક જ વાર આનંદ કરવાનો છે, ક્યાં આખી જિંદગી કરવાનો છે? તો કરો ફૂલ. અને આ તો ફ્રી એટલે આની તો કોઈ વેલ્યુ જ નહીં. એટલે જીતું કે અમૂલ્ય એટલે મૂલ્ય વગરનું. અમૂલ્ય એટલે જેનું મૂલ્ય કાંઈ નથી, ફૂટી કોડીએ ન આપવી પડે. અમૂલ્ય. બરાબર. ચાલો. એમ નહીં, એની ફૂટી કોડીએ ન લાગે. મફત એમ. એક વખત તમે યાત્રામાં ગયા ને, એ લોકોના મક્કા ખડવાનો મુખજી પ્રભુ હતા ને, એટલે એક જણે પૂછ્યું સ્વામીજીની કેટલી સેવા? એટલે કે સ્વામીજી મફતમાં. એટલે રામકૃષ્ણ પરમહંસ કે જેવો ભાવ તેવો લાભ. બંગાળીમાં જેમોન ભાવ તેમન લાભ. જેમોન ભાવ તેમન લાભ. જેવો ભાવ તેવો લાભ. ચાલો. મામા પ્રભુ આ બધું તત્વબોધ જ છે. જેવો ભાવ તેવો લાભ. ચાલો. બરાબર. હા, જો મહેન્દ્રપુરના ભત્રીજા જોયા. હા. મહેન્દ્ર પ્રભુ ખૂબ લાભ લીધો. અને આમાં આવી ગયા ને આ વખતે રમણ ભગવાનમાં આવી ગયા. તમે આવ્યા હતા? ના, રમણ ભગવાનના ઉત્સવમાં ન આવ્યો તો મહેન્દ્ર પ્રભુ આવ્યા હતા. એને કઈક બીજું કામ હશે. બીજું કામ હતું. ચાલો. બહાર ને અંદર એવો કોઈ ભેદાભેદ છે જ નહીં. અખંડ છે. ચાલો. દ્વૈતાદ્વૈત નથી. અધિષ્ઠાન અધ્યસ્ત નથી. હજારો પક્ષપાત નથી. અજાત ને જાત નથી. દ્રષ્ટિ સૃષ્ટિ દ્રષ્ટિ નથી. દ્રષ્ટા દ્રશ્ય નથી. સાક્ષી સાક્ષ્ય નથી. અખંડ સચ્ચિદાનંદ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ. ચાલો. એ પર્વતમાં કોઈ સ્થળે વૃક્ષોમાંથી પુષ્પોનો વરસાદ થયા કરે છે. કોઈ સ્થળમાં ઉત્તમ હરતાલ આદિ ધાતુઓ વિસ્તીર્ણ થઈ રહી છે. કોઈ સ્થળમાં ખીલતા કમળવાળા સરોવરો શોભી રહ્યા છે અને કોઈ સ્થળમાં રત્ન જેવી શિલાઓ દીપી રહી છે. એકચ્યુઅલી સોનું મોંઘું છે એટલે 2 કરોડ તો ઈઝી થાય.
ઓછામાં ઓછા કેટલા તોલા સોનું આપે છોકરીને? લગભગ ઓછામાં ઓછા કેટલા તોલા આપે? કેટલા? ના એવું ના કરે, ઓછામાં ઓછું 20 તોલા તો આપે. 20 તોલા ઓછામાં ઓછું આપે. તો 1 તોલાની કેટલી શું કિંમત છે? 1.25 લાખ હારી વધુ કિંમત છે. 1,40,000. એટલે 20 તોલાના કેટલા થાય? 28-30 લાખ તો એના થાય. એ તો ઓછા કહેવાય. આ તો ઓછામાં ઓછું ગણ્યું. હા, 10 તોલા ન આપે, વધારે આપે. વધારે આપે ને ચીનુ બહુ. 50 તોલા આપવાની, 50 તોલા આ વખતે. 50 તોલા 50 તોલા પણ કે છે. આ વખતે આપવાના છે. 50 તોલા એટલે કેટલું થયું? 70 લાખ. 70 લાખ. તો 2 કરોડ તો ઓછા પડે, વધારે થાય. ચલો, વાહ 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 વાહ, શું આનંદ છે. હા, કોઈ સ્થળમાં પાણીના ધોધોનો શબ્દ ફેલાઈ રહે છે, કોઈ સ્થળમાં ભોલાવાસનો શબ્દ ફેલાઈ રહે છે, કોઈ સ્થળમાં ગુફાઓના પવનોનો ઘોંઘાટ થયા કરે છે, અને કોઈ સ્થળમાં ભ્રમરોનો ગુંજારો જામી રહે છે. શિખરોમાં અપ્સરાઓ ગાયા કરે છે, વનોમાં મૃગો તથા પક્ષીઓ વિહાર કરે છે, ઉપરના ભાગોમાં મદોન્મત વાદળા ગાજ્યા કરે છે, અને ખુલ્લા ભાગોમાં પક્ષીઓ નાદ કર્યા કરે છે. ગુફાઓમાં વિદ્યાધર લોકો ગાયા કરે છે, સરોવરની અંદરના કમળવનોમાં ભમરાઓ ગાયા કરે છે, આસપાસના ભાગોમાં ભીલ લોકો ગાયા કરે છે, અને વનના વૃક્ષોમાં પક્ષીઓ ગાયા કરે છે. એ પર્વત શિખરોમાં દેવતાઓ હોવાને લીધે નીચેના ભાગોમાં મનુષ્યો હોવાને લીધે અને ધરતીની અંદરના ભાગોમાં નાગો હોવાને લીધે જાણે બીજું ત્રૈલોક્ય હોય એવો તે લાગે છે. એ પર્વતમાં ગુફાઓની અંદર સિદ્ધ લોકો રહે છે, પૃથ્વીની અંદરના ભાગોમાં ધનના નિધિઓ રહ્યા છે, ઉપર રહેલા ચંદનના વૃક્ષોમાં સર્પો વીંટાઈને રહ્યા છે, અને શિખરો ઉપર સિંહો રહેલા છે. એ પર્વત પુષ્પોરૂપી વાદળાઓથી વીંટાયેલો છે, પુષ્પોના પરાગોરૂપી વાદળાઓથી પથરાયેલો છે, વંટોળિયાથી ઉડતા પુષ્પોરૂપી વાદળાઓથી પોતાના હૃદયમાં જાણે ભમ્યા કરતો હોય એવો લાગે છે, અને શ્વેત પુષ્પોના વૃક્ષોથી જાણે પોતે ધવલ હોય એવો લાગે છે. એ પર્વત હરતાલ તથા ગેરુવાદી ધાતુઓની રજરૂપી વાદળાઓથી પીળો લાગે છે. એ પર્વતના રત્નમય નીચા ભાગોની ઉપર બેસતી ઘણી ઘણી નગરોની સ્ત્રીઓ જાણે કલ્પવૃક્ષોની ઉપર બેઠેલી હોય એવી લાગે છે. વાદળાઓરૂપી કાળા વસ્ત્રોથી ઢંકાયેલા અંગોવાળી, રત્નોરૂપી મૂંગા ઘરેણાઓવાળી અને સુવર્ણ જેવી કાંતિવાળી એ પર્વતની શિલાઓ જાણે કૃષ્ણ પક્ષમાં નાયકના સંકેત સ્થળોમાં જતી વિચક્ષણ અભિસારિકા નાયિકાઓ હોય એવી લાગે છે. એ પર્વતના ઉત્તર ભાગમાં રહેલું એક મોટું શિખર છે, તેમાં સઘળા વૃક્ષો ફળોથી નમી રહેલા છે. રત્નો જેવા સ્વચ્છ સરોવરોમાંથી ઝરણાના પાણી વહ્યા કરે છે. આંબાની ઉપર ચડેલી લતાઓમાંથી ઘણા ઘણા પુષ્પોના ગુચ્છો પડ્યા કરે છે. સઘળી દિશાઓ પ્રફુલ્લિત થયેલા અંકોલોથી, પુન્નાગોથી તથા નીલકમળોથી વ્યાપ્ત છે. લતાઓરૂપી પડદાથી સૂર્યનો પ્રકાશ દેખાતો નથી. રત્નોના કિરણોના સમૂહોથી પ્રકાશ થઈ રહ્યો છે. જાંબુઓના વૃક્ષોમાંથી સ્ત્રવતો રસ તે સ્થળોમાં ખરડાઈ રહ્યો છે, અને તેમાં સ્વર્ગલોકના જેવો આનંદ વર્ત્યા કરે છે. તે શિખરમાં બ્રહ્મલોકના જેવો, સ્વર્ગલોકના જેવો તથા સદાશિવના નગર જેવો રમણીય અને સિદ્ધ લોકોના પરિશ્રમને મટાડનારો અત્રિ ઋષિનો એક મોટો સુશોભિત આશ્રમ છે. જેમ આકાશના માર્ગમાં શુક્ર અને બૃહસ્પતિ નામના 2 પંડિત તપસ્વીઓ છે, તેમ એ મોટા આશ્રમમાં શુક્ર અને બૃહસ્પતિ નામના 2 પંડિત તપસ્વીઓ રહેતા હતા. જેમ એક તળાવમાં રહેનારા 2 કમળ વૃક્ષોને અત્યંત સ્વચ્છ 2 કળીઓ ઉત્પન્ન થાય, તેમ એક સ્થળમાં રહેનારા એ 2 તપસ્વીઓને અત્યંત નિર્મળ શરીરવાળા 2 પુત્રો ઉત્પન્ન થયા.
એમાં એકનું નામ વિલાસ રાખવામાં આવ્યું અને બીજાનું નામ ભાસ રાખવામાં આવ્યું. જેમ પાંદડા લતાના અને વૃક્ષના આશ્રયથી અનુક્રમે વૃદ્ધિ પામે છે, તેમ એ બંને બાળકો માતા પિતાના આશ્રયથી અનુક્રમે વૃદ્ધિ પામ્યા. સારા મનવાળા એ બંને બાળકો પરસ્પરની ઉપર સ્નેહ રાખવા લાગ્યા, પરસ્પરને પ્યારા લાગવા લાગ્યા. અને જેમ તલ અને તેલ ભેગા રહે છે, પુષ્પ અને સુગંધ ભેગા રહે છે, તથા પુત્રની ઉત્પત્તિની લાલચવાળા પ્રેમી સ્ત્રી અને પુરુષ ભેગા રહે છે, તેમ ભેગા જ રહેવા લાગ્યા. એમનું મન જાણે એકમાંથી બેપણાને પામેલું હોય તેમ સમાન જ રહેતું હતું. પરસ્પરથી આનંદ પામતા અને અત્યંત મનોહર શરીરોવાળા એ બે બાળકો જેમ કમળમાં બે ભમરાઓ રહે તેમ પોતાના આશ્રમમાં રહેતા હતા. નવી નવી વસ્તુઓ પર પ્યાર કરતા અને જાણે ચંદ્ર તથા સૂર્ય એક સાથે જ ઉદય પામેલા હોય એવા લાગતા એ બે બાળકો અત્યંત થોડા કાળથી જ બાલ્યાવસ્થાને છોડીને યૌવનને પ્રાપ્ત થયા હતા. જેમ પીડાયેલા પક્ષીઓ માળાને ત્યજીને આકાશમાં જાય, તેમ વૃદ્ધાવસ્થાથી પીડાયેલા એમના મા બાપ શરીરને ત્યજી દઈને સ્વર્ગમાં ગયા. મા બાપ મરી જતા એઓ પાણીમાંથી બહાર કાઢેલા કમળોની જેમ રાખ મોઢાવાળા, તપેલા અંગોવાળા અને ઉત્સાહ વિનાના થઈ ગયા. વિલાસ અને ભાસ એ બંને જણા પોતાના મા બાપના મરણ પછી કરવાની સઘળી ક્રિયાઓને કરી લઈને વિલાપ કરવા લાગ્યા. કેમ કે જગતની મર્યાદાનું મોટાઓથી પણ ઉલ્લંઘન કરી શકાતું નથી. મા બાપની ઉત્તર ક્રિયાઓને સમાપ્ત કરીને શોકને લીધે થયેલી વ્યથાથી પીડાયેલા એ બંને જણા કરુણા રસથી ભરેલી પીડિત વાણીથી વિલાપ કરી કરીને જાણે ચિત્રમાં આલેખેલા હોય તેમ શરીરોની સઘળી ચેષ્ટાઓથી રહિત થઈ ગયા. એઓ મરણ પામ્યા નહીં, પણ મૂર્છિત થઈ ગયા કે જેથી તેઓને આરામ પ્રાપ્ત થયો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો સહ્યાદ્રી વર્ણન નામનો સર્ગ 65મો સમાપ્ત. સર્ગ 66મો. અજ્ઞાની મનુષ્ય દુઃખમાં જ પડ્યો રહે છે. આ 66મા સર્ગમાં ભાસના વચનોથી અજ્ઞાની પુરુષ દુઃખરૂપી સમુદ્રમાં ગોથા કાયા કરે છે એ વિષયનું વિસ્તારથી નિરૂપણ કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, પછી ઘણી વારે મૂર્છા ઉતરતા શોકથી અત્યંત પરાભવ પામેલા અને જંગલી વૃક્ષોની જેમ તાપથી સુકાયેલા અંગોવાળા એ બે મોટા તપસ્વીઓ છૂટા પડીને કેટલાક કાળ સુધી વનમાં જ રહ્યા. ટોળાથી વિખૂટા પડેલા મૃગોની જેમ વિહવળ થયેલા અને ઘર તથા ધન આદિની ઉપર અત્યંત અરુચિ પામેલા એ બંને બ્રાહ્મણોએ વિરક્તપણાથી જ વનમાં કાળક્ષેપ કરવા માંડ્યો. એમ કરતાં કરતાં કેટલાયક દિવસો, કેટલાયક મહિનાઓ અને કેટલાયક વર્ષો પણ પસાર થઈ ગયા. જેમ ખાડામાં ઉગેલા વૃક્ષો ખાડામાં જૂના થઈ જાય, તેમ એ બે બ્રાહ્મણો વનમાં ને વનમાં વૃદ્ધ થઈ ગયા. જેઓને નિર્મળ તત્વબોધ મળ્યો ન હતો એવા એ વૃદ્ધ તપસ્વીઓ ઘણે કાળે એક દિવસ ભેગા થયા. ત્યારે તેઓએ પરસ્પરની સાથે નીચે પ્રમાણે વાતો કરી. વિલાસ બોલ્યો, હે હૃદયમાં રહેનારા અમૃતના સમુદ્ર રૂપ પ્યારા બંધુ ભાસ, તું ભલે આવ્યો. આ જગતમાં તારો સમાગમ મને મારા જીવનરૂપી ઉત્તમ વૃક્ષના ફળ જેવો જણાય છે. હે ભલાભાઈ, મારાથી છૂટો પડ્યા પછી ત્યાં આટલા દિવસો ક્યાં કાઢ્યા એ તું મને કહે. તારું તપ સફળ થયું છે ને? તારી બુદ્ધિ શાંત રહે છે ને? તારી વિદ્યા સફળ થઈ છે ને? તને તત્વબોધ મળ્યો છે ને? તું કુશળ છે ને? વશિષ્ઠ બોલ્યા. એ પ્રમાણે બોલતા સંસારથી અત્યંત ઉદ્વેગ પામેલા અને જેને તત્વબોધ થયો ન હતો એવા એ વિલાસને ભાસે પ્રીતિપૂર્વક નીચે પ્રમાણે કહ્યું. ભાસ બોલ્યો, હે સૌમ્ય, માન આપનારા, તારો સમાગમ થયો તેથી જ મારું આવવું સફળ થયું છે. તું આજ જોવામાં આવ્યો એ બહુ સારું થયું. આપણે કે જેઓ આ સંસારમાં રહેલા છીએ તેઓનું કુશળ તો ક્યાંથી જ હોય. જ્યાં સુધી જાણવાની વસ્તુ જાણવામાં આવી નથી, ચિત્તના કામ આદિ સંકલ્પો ક્ષીણ થયા નથી અને સંસારરૂપી સમુદ્ર તરાયો નથી, ત્યાં સુધી આપણું કુશળ ક્યાંથી જ હોય.
જ્યાં સુધી જાણવાની વસ્તુ જાણવામાં આવી નથી, ચિત્તના કામ આદિ સંકલ્પો ક્ષીણ થયા નથી અને સંસારરૂપી સમુદ્ર તરાયો નથી, ત્યાં સુધી આપણું કુશળ ક્યાંથી જ હોય? જેમ દાંતરડાથી લતાઓ કપાઈ જાય છે, તેમ જ્યાં સુધી ચિત્તથી થતી સઘળી વાસનાઓ કપાઈ ગઈ નથી, ત્યાં સુધી આપણું કુશળ ક્યાંથી જ હોય? જ્યાં સુધી યોગ્ય સમજણ મળી નથી, સમતા પ્રાપ્ત થઈ નથી અને આત્મજ્ઞાન ઉદય પામ્યું નથી, ત્યાં સુધી આપણું કુશળ ક્યાંથી જ હોય? હે સૌમ્ય, જ્યાં સુધી આત્માનો લાભ થયો ન હોય અને જ્ઞાનરૂપી મોટું ઔષધ મળ્યું ન હોય, ત્યાં સુધી આ દુષ્ટ સંસારરૂપી વિસૂચિકા વારંવાર થયા જ કરે છે. બાળપણારૂપી અંકુરિત અવસ્થા મટ્યા પછી જેમાં યૌવનરૂપી નવપલ્લવ ઉદય પામે છે અને તે પછી જરારૂપી પુષ્પ ઉદય પામે, એવું આ સંસારરૂપી કાંટાળું વૃક્ષ વારંવાર ઉગ્યા કરે છે. આ કાયારૂપી જૂના ઝાડમાંથી બાંધવોરૂપી ભ્રમરોના વિલાસોરૂપી ગુંજારાઓ વાળી અને ગળપણરૂપી પુષ્પવાળી મરણરૂપી મંજરી ઉદય પામે છે. ભોગવાઈ ગયેલા કર્મોરૂપી અનેક ઋતુઓ વીતી જવાને લીધે રસથી રહિત થતી અને વારંવાર જેમાં એના એ વિષયો ભોગવાય છે, એવા દિવસોથી પૂરાતી વર્ષોની પંક્તિ ઘણું કરીને પુરુષાર્થ કર્યા વિના જ કાઢવામાં આવે છે. કાઢવામાં આવે છે. દેહરૂપી પહાડની તે આશક્તિઓરૂપી મોટી ગુફાઓ કે જેઓ તૃષ્ણારૂપી હજારો કાંટાઓથી તથા વિષય ભોગોરૂપી અનેક સર્પોથી ઘેરાયેલી છે, તેમાં અને તે વિષય સુખને અર્થે કરવામાં આવતી ક્રિયાઓમાં જ કાળ વીતી જાય છે. જેનું જવું અને આવવું સમાપ્ત થતું નથી, એવા રાત દિવસો લાંબા ટૂંકા દુઃખોથી, સુખના લેશ જેવા લાગતા વિષય ભોગોથી અને સારા નરસા કાર્યો કરવાથી નક્કામાં જ જાય છે અને નક્કામાં જ આવે છે. ખોટા કાર્યો કરનારા પ્રાણીઓ દુષ્ટ આશાઓના વેગથી વધતા જતા અને ખોટા ફળો જ આપનારા તુચ્છ કર્મો કરવામાં જ આયુષ્યને કાઢી નાખે છે. લાલચરૂપી હાથણીમાં મોહ પામેલો આ મનરૂપી મદોન્મત હાથી વિવેકરૂપી બાંધવાના ખીલાને ઉખેડી નાખીને દૂર દૂર દોડ્યો જાય છે. કાયારૂપી ઝાડમાં હૃદયરૂપી મોટો માળો કે જેમાંથી વિવેકરૂપી ચિંતામણી પડી જાય છે, તેમાં ઉછરેલો અને જીભની ચપળતાથી વળગી રહેનારો આ મીઠા મીઠા અન્નપાનાદિના અભિલાષરૂપી ગીધ નિરંતર બળ પામતો જાય છે. વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં રસથી તથા સુખથી રહિત થયેલી અને જેના કોમળ અવયવો શિથિલ થઈ જતા જાય છે, એવી આ કાયા જૂના પાંદડાની જેમ ક્ષીણ થઈ જાય છે. વૃદ્ધાવસ્થામાં પુત્ર આદિએ કરેલા અપમાનથી લેવાઈ ગયેલું અને જેની શોભા નાશ પામી હોય તેવું શરીર મોટા હિમના બિંદુ જેની ઉપર પડેલું છે, એવા રજથી ખરડાયેલા કમળની જેમ ભૂખરા રંગવાળું થઈ જાય છે. વળી જેમાંથી યૌવનરૂપી જળ વહી ગયું છે, એવા અને સુકાઈ જતા એ દેહરૂપી તળાવમાંથી આયુષ્યરૂપી રાજહંસ એવો નાસી જાય છે કે પાછો આવતો જ નથી. જર્જરિત અને કાળરૂપી પવનના બળથી કંપતા જીવનરૂપી ઝાડમાંથી ભોગોરૂપી પુષ્પો અને દિવસોરૂપી પાંદડાઓ તૂટી પડતા જાય છે. અંદર ભોગોરૂપી સર્પોને તથા દુઃખોરૂપી દેડકાઓને ધરનારા અને આશારૂપી અપાર જળવાળા મનના મોહરૂપી ઊંડા કૂવાઓમાં જીવ ડૂબી જાય છે. જેમ અનેક રંગોથી રંગાયેલી અને બહુ ચપળતાવાળી દેવ મંદિરની ઉપર ચડાવેલી પતાકા ઊંચે ઊંચે ચડતી જાય છે, તેમ અનેક વિષયોથી રંગાયેલી અને બહુ ચપળતાવાળી તૃષ્ણા ઊંચે ઊંચે ચડતી જાય છે. કાળરૂપી મોટા દરમાં રહેનારો મૃત્યુરૂપી ઉંદર આ સંસારરૂપી યંત્ર પર ચડેલા દેહરૂપી વસ્ત્રના જીવનરૂપી તંતુને કાપી નાખે છે. યૌવનરૂપી મોટા કલ્લોલવાળી જરા જરા વારમાં ઉત્પન્ન થતા તીક્ષ્ણ ક્રોધ આદિ ફીણવાળી અને લોભ આદિથી થતા ભ્રમણરૂપી મોટી ચકરીઓવાળી આ જીવનરૂપી દુષ્ટ નદી ચાલી જ જાય છે. શિલ્પા આદિ કળાઓના સમૂહોરૂપી અને જગતના વ્યવહારોરૂપી કલ્લોલોની મોટી ઉથલપાથલવાળી
તેમજ પોતાની અંદર પડેલાઓને ઘુમરીઓ ખવડાવનારી આ અંત વિનાની પ્રવૃત્તિરૂપી નદી પ્રત્યેક જન્મમાં આમ ને આમ વહ્યા કરે છે. આ સંબંધીઓની પંક્તિઓરૂપી અસંખ્ય નદીઓ વિસ્તીર્ણ અને ઊંડા મધ્યવાળા કાળરૂપી સમુદ્રમાં નિરંતર પડતી જ જાય છે. હે ભાઈ, પ્રત્યેક જન્મમાં આ દેહરૂપી રત્નની સળી નાશરૂપી કાદવના સમૂહની અંદર ડૂબી જાય છે. ત્યારે ક્યાં ડૂબી ગઈ એ જાણવામાં પણ આવતું નથી. લાંબા કાળથી ચિંતારૂપી ચક્રમાં બંધાયેલું અને દુષ્ટ ક્રિયાઓમાં તથા દુષ્ટ રીતિઓમાં આસક્ત રહેનારું ચિત્ત જેમ સમુદ્રની ચકરીમાં ખડ ઘુમરીઓ ખાય છે તેમ તૃષ્ણામાં ઘુમરીઓ ખાય છે. કાર્યોરૂપી મોટા મોટા અનંત કલ્લોલોમાં તણાતું જતું અને ચિંતાથી બહુ ગભરાયા કરતું ચિત્ત ક્ષણ માત્ર પણ શાંતિ પામતું નથી. બુદ્ધિરૂપી પક્ષીણી આ કર્યું, આ કરું છું અને આ કરીશ એવી રીતની કલ્પનારૂપી જાળમાં બંધાઈને મૂંઝાઈ જાય છે. આ મિત્ર છે અને આ શત્રુ છે એવા પ્રકારના દ્વંદ્વોના સંકલ્પરૂપી મોટો હાથી મારા મર્મસ્થળોરૂપી નીલકમળોને કાપી નાખે છે. ચિંતારૂપી નદીના મોટી ચકરીઓવાળા તરંગોના સમૂહમાં રહેનારો અને બહુ જ ચપળ ગતિવાળો મનરૂપી મત્સ્ય ક્ષણ માત્રમાં ખૂબ જ પોસાય છે. જેઓ આત્માનો સ્પર્શ જ કરી શકતા નથી આવા ઘણા દુઃખોને દેહમાં હું છું એવી બુદ્ધિને લીધે પોતામાં ગ્રહણ કર્યા કરતો આ જન સમુદાય દીનપણાને પ્રાપ્ત થાય છે. ઘણા પ્રકારના સુખ દુઃખોની અંદર પડનારો જરા તથા મરણરૂપી મોટા પ્રચંડ વાયુએ તોડી નાખેલો અને જગતરૂપી પહાડની મધ્યમાં લોટ્યા કરતો આ મનુષ્ય રસથી રહિત થયેલા સૂકા પાંદડાની જેમ જીર્ણતાને પ્રાપ્ત થાય છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો અનિત્યતા પ્રતિપાદન નામનો સર્ગ 66મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. 722. પ્રસાદ આપી દો. કેવું છે પુણ્ય અને પાવન? હે? વિલાસ અને પાસ બધામાં બધું સરખું જ, એક જ વાત. બ્રહ્મ અને માયા 0-0. ब्रह्म जो है सो है, माया नील, NIL नील. नील એટલે ખબર? शून्य. ब्रह्म जो है सो है, माया नील. नील ने नील माने कुछ नहीं. नील माने शून्य. शून्य ने NIL. શું મામા પ્રભુ તત્વ બહુ ઓછો થયો કે ફૂલ થયો? હે? પેલા શું બોલ્યા? દર્શન કરીએ એમાં બધું આવી જાય, બાકી એમ થાય ને કે આ જેને દર્શન કરે છે કેવું કોઈ બોલે છે એવું ન થાય કે બધું પોકળ ઉઘાડું કરે છે? એ કાંઈ નથી, માયા કાંઈ નથી અને બ્રહ્મ પૂર્ણ છે. કેવું રહ્યું? સાંભળવા મળ્યું ને? બ્રહ્મ કૃપા હે કેવલમ આનંદ મંગલ. ઓમ ઓમ ઓમ. બ્રહ્મ કૃપા હે કેવલમ આનંદ મંગલ. ઓમ ઓમ ઓમ.
જાવ પડું રહેવાની મળે. જય પ્રભુ જય કેમ રહ્યું જયંતિ પ્રભુ? જો પ્રહલાદ પ્રભુ આજે કઈ આવો તો કઈ તરતો બોલતો હશે. હે કંઈક રહી ગયું બધું ખુલ્લું થયું બધાને બહાર આવ્યું અહીંયા પડી દીધું ઉપર ખુલ્લા દિલ, ખેલ દિલી, સ્પોર્ટ્સમેન સ્પિરિટ. નોટ આઉટ તો નોટ આઉટ ને આઉટ તો આઉટ. એટલે ક્યારે આવવાનું? 15 તારીખ આવશો. તો તમારી સેવા 15 આજ સુધીની જ છે ને? ગઈકાલની બધી હતી બાકી. એ જીતુ પ્રભુ કાલે નહોતા, એની સેવા પાછી આપી. એ વાત થઈ ગઈ આપણે સાંજે પ્રસાદ લીધો. અને એક જ ટાઈમ પ્રસાદ લેવાનો. હા તો એ પ્રમાણે પાછું આપી દો. એ પ્રમાણે પાછું. હા બસ બરાબર. બધાને જીરો જીરો કરજો. હા બસ કે તું મરી જ ગયો છો એમ જ સમજવાનું. કેનું પ્રોગ્રામ મૂછે હાથ ફેર્યો આમ. વસીટ હું કહેતો હતો, વસીટ હું કહેતો હતો. તો હું ચીનું શેઠ, ચીનું સાહેબ આમ કર્યું. આમ જાણે મૂછો બળવાની જ નથી. ઠંડી નહીં. બધું બળી જશે પણ મૂછો નહીં બળે એમ. બરાબર. કેમ રહ્યા છે? શું આમ એટલે બધાને લાઈટ થઈ જઈ કે આપણે શું કર્યું. અંધારું ક્યાં હતું તે લાઈટ થઈ નવી? ફૂલ લાઈટ જ છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. અંધારું છે જ નહીં. અંધારું કુવડને છે, સૂર્યનારાયણ ભગવાનને નથી. ગોળ ભલે મૂછે હાથ ફેરવે. કેવું કેવું રહ્યું? શું આમ એટલે તો ત્યાં કરે છે એ થયું, જેમ ત્યાં કરે છે એમ થયું બધું આગળ. કેમ? એટલે અમે ગયા ઈ મેળાવડામાં, પછી જોયા બધા અમુક લોકોને મળ્યા, વાતચીત કરી અને નંબર આપ્યો દેવરાજનો કે તમે જોઈ લેજો, અનુકૂળ પડે તો વાત કરજો. અમે આઈનું પૂછ્યું તો એને ન્યાનું કીધું. અમે તો ગયા તા જે કામથી ઈ કીધું. અમે તો જે કામથી ગયા તા ઈ કીધું. અમે આઈનું આઈ કેવું રહ્યું એમ. આ તો અખંડ આનંદ જ છે પ્રભુ. ખોટા અમે ત્યાં ગયા. એ તો ઘણા સ્વામીઓ પોતાનું નામ રાખે છે. પેલા અખંડાનંદ સરસ્વતી થઈ ગયા ને પેલા વૃંદાવન. અખંડાનંદ તો આ ભીખો અખંડાનંદ, પછી સસ્તું સાહિત્ય, સસ્તું સાહિત્ય, પછી આપણે જે પ્રેસિડેન્ટ થયા છે બેરુલ મઠના, એમાંય અખંડાનંદ સ્વામી થઈ ગયા. અખંડાનંદ થઈ ગયા. ચોથા કેટલા પ્રમુખ સ્વામી છે ને કોઈ? ચોથા કે છઠ્ઠા નહીં, એમાંય થઈ ગયા. ઘણા છે. અને તમે જેને બનાવ્યા એ જાણે લાઈટ કરે સૂર્યનારાયણ ભગવાન. આમ આમ રહ્યો. આમ હા હા જો બરોબર એમ જ રહેજો. આમ રહ્યો થોડા થોડા. હા એમ. અરે સૂર્યનારાયણ ભગવાન તમારો ફોકસ કરે. શું જોતા? અરે આમ અંધારામાં ના આવો. આ નવી ઘોડી નવો દાવ છે. એમનું નામ જ રોશની માતાજી. હા તમારી રૂમમાં આવી ગયા. જે તમારે પૂછવું હોય ને તો ઓલરાઉન્ડર છે.
અમારી કરતા એને વધારે અનુભવ છે. હજી થોડીક વાર મારે એક ફોટો લેવાનો. આંખ બંધ આવી મારી. આંખ બંધ આવી, ખુલ્લી રાખો. રોવો તો ના, રોવાની જરૂર નથી. સ્માઇલિંગ ફેસ છે. પણ કઈ દુઃખ હોય તો રોવું પડે કે ન રોવું પડે. એક 3 લીધા છે. આ બીજો અને એકમાં આંખ બંધ આવી છે. ભાઈ તમારા રૂમ પાર્ટનર છે, તમે જાણો. આ છે ને, તમે જે પૂછો એ બધું જ મળે, જાણો એમ. બધું એમને અનુભવ છે, એમાંનો અમારે તો છાંટો જ નથી. સાચી વાત. કીધું ને, સાચી વાત. આ ઢબ્બુનો ઢ અને આ ઓલરાઉન્ડર અને આ મુસાળા. આમ વસીટ કઈ વાળીનો મૂળો એમ. કેનું સેટ. જવાબ આવી ગયો. શું જવાબ આવી ગયો? શાંતિ है, सब कुछ है, शांति नहीं, कुछ नहीं है. તમે કહો છો? એમાં આવ્યું ને, ક્યાં આવ્યું? પ્રભુનો અવાજ આવ્યો એમાં. અચ્છા, તો વાત કરી લ્યો. ડ્રાઈવર પ્રભુ રખ્યાલ રાહ જોવું છે એટલે કે નીકળી છે. રખ્યાલ ત્યાં આ જ નીકળવાની જગ્યા છે, આવવાની જગ્યા નથી, નીકળવાની જગ્યા. કેમ રહ્યું તમને 2 દિવસ? એમ એને આઈડિયા કેવો કર્યો હતો ખબર? એ ગોઠવીને આવ્યા હતા કે હું એકાંત રૂમમાં જપ ધ્યાન કરવા માંગુ છું, એટલે સેવામાંથી છટકવા માટે. ભાઈ અહીં તો કાંઈ નથી, અમે કાંઈ કરતા નથી, આપણે આત્માની સેવા કરે છે. તે તમને કોણે મંત્ર આપ્યો છે? કોઈ ગુરુએ? એટલે હું તો ગાયત્રી માનો મંત્ર કરું છું. એટલે કોઈ આપેલો છે? કોઈ ગુરુએ કીધું છે કે આ ગાયત્રી, આમ પેલા ગાયત્રી વાળા છે ને સુરામ શર્મા, એના કોઈ ગુરુએ આપેલો છે? નહીં, ગાયત્રીમાં જતા નથી. તો ગાયત્રી કેવી છે? ત્યાં જઉં છું, ગાયત્રીમાં જઉં છું. ત્યાં મતલબ તેના સેન્ટર પર જઉં છું રેગ્યુલર. ક્યાં આગળ? વડોદરાનું છે ને. વડોદરાનું છે ને, એમાં ગાયત્રીનું સેન્ટર છે. તમે જાઓ છો ને, તો એ બધા ગાયત્રી મંત્ર કરે. બરાબર. પછી અમે એને કીધું કે મંત્ર જપ રૂમમાં નથી થતો, હૃદયમાં થાય છે, એટલે આપણી સેવા કરવાની ને હૃદયમાં કરવાની. આઈડિયા છે. ના, એ તો ગાયત્રીમાં જાય છે એટલે આ સાંભળવાની જરૂર નહીં. તમે નર્મદામાં જાઓ છો એટલે અહીંયા આવવાની જરૂર નહીં. તો ગાયત્રી મંત્રનો પણ સ્વામીજીએ પ્રકાશ કર્યો જ છે કે હે પ્રભુ પરમાત્મા અમારા હૃદયમાં પ્રગટ થાવ. ચિરાકાશ ગંગામાં જ છે બનતા શબ્દો. પેલા ડ્રાઈવર રાહ જોવે. તમારે વડોદરા જવું તો અમદાવાદ સુધી છે, જવું? અત્યારે જવાનું છે ને? અત્યારે જવાનું છે ને? એમનું જરૂર થઈ ગયું છે ને? પ્રસાદ લઈને જવાના હતા. જો હું કહું, કદાચ જો હું હમણાં કહું જે અનુકૂળ હશે. તમને જેમ સર્વાંતર એમને પ્રેરણા હોય એમ કરો. અત્યારે જેવું હોય તો આ લોકો જાય છે તો અમદાવાદ સુધી છે. વડોદરા સુધી છે. એમને માલસર જવું છે, માલસર. એટલે વડોદરાથી જ માલસર. એમનો નર્મદામાં આશ્રમ છે માલસર. એટલે વડોદરાથી માલસર કેટલા કિલોમીટર? 60. એટલે તો છેક વડોદરા સુધી છે. તો જવું હોય તો એમની સેવા પાછી આપી દો. અહીંયા 0-0 છે. અહીંયા 0-0. અમે તમને પહેલા જ દિવસે કીધું હતું કે તમે 2 દિવસ રહેવાનું, 1 દિવસ વહેલા જાઓ તો 1 દિવસની સેવા પાછી આપે. કીધું હતું કે નહીં? અમે કીધું હતું તમને, યાદ છે? અમને અમારું તત્વ પાછું આપી દીધો ને બધાએ. હવે કરો આમ. હા, તો પછી એમને જવા દો, એમની સેવા આપી દો એટલે છેક વડોદરા પહોંચી જાય. સેવા ફરજિયાત લેવી પડે. એ તો અહીંનું એવું, કારણ કે કોણ રાખે? કોણ 0-0 થાય છે તો કોઈ કોઈને આપતું નથી, કોઈ કોઈનું લેતું નથી. સૌ પોતાનું કરે છે, દરેક પોતાનું કરે છે. અમે અમારું કર્યું,
સૌનું કરે છે. અમારું અમે કરી દીધું. જો હે સો હે. તમે ગાયત્રી કરો, અમે જો હે સો હે. ના એવું નથી. મેં હમણાં 2 દિવસ સાંભળ્યું તો મને ગમ્યું. મેં તો આમાં કોઈ દિવસ મને આનું કંઈ ખબર જ નથી. આ તો હમણાં મારી ફ્રેન્ડે કીધું એટલે આવી એટલે સમજ પડી કે હા આ રીતનું કંઈક છે. એટલે આમ પ્રકાશ થાય છે ને હા, સમજ પડવા કે આ જ છે, બીજું નથી. હા, પહેલા દિવસ થોડી ઓછી સમજ પડી, પછી ખબર પડવા. હા તો લઈ જાઓ, એની સેવા આપી દો. આ તમારો સામાન લઈ લો. ફરી હું આવીશ. પણ આમાં કોઈને કહેવાની જરૂર નહીં, કોઈનું છે જ નહીં. આ અમે આવ્યા છીએ, અમને કે આવો તો આવવાનું, જાઓ તો જવાનું. પણ અહીં કોઈને આવવાનું જવાનું કહેતા નથી. અમને કે આ કોઈને નહીં કહેવાનું. જેને આવવું હોય આવે, રહેવું હોય રહે, જવું હોય જાય. અમને કે આવો અને અમને કે રહો અને અમને કે જાઓ, એટલે આપણે જવાનું. પણ બીજાને કોઈને કાંઈ નહીં કહેવાનું. આવો એ નહીં કહેવાનું, રહો એ નહીં કહેવાનું, જાઓ એ નહીં કહેવાનું. આવે તો એને આવે. અત્યારે તો ઘરેથી 3 દિવસ માટે આવી હતી ને, એટલે આજે આમ બી જવાની જ હતી. બપોર પછી તો આમ બી નીકળવાની જ હતી. પણ ફરી આવી રીતે 2-3 દિવસ માટે એવી રીતે વચ્ચે હું આવી. પણ તમારે પછી ઘર કોણ સંભાળે? મારા સાસુએ કીધું હતું એટલા માટે જ હું આવી 2-3 દિવસ માટે. આ તો સાસુએ આવી શકે. હા, હું કહીશ એમને, ઇન્ટરેસ્ટ હું કહીશ એમને આવી શકે. આ જો આ બધા અવસ્થાવાળા આવે જ છે ને, જો વર્ષોથી લાભ લે. આપી દો સેવા. આ તો બંધ કર્યું ને, એ તો બંધ જાય ને. તમારો સંવાદ થયો કઈ? આમની સાથે ના, એ સવારે જ આવ્યા ને? હમણાં જ આવ્યા. આ શું છે? પાન છે? હા, પાન છે, સૂકું પાન. કેમ હલે છે? હવાથી હવા આવે ને, એટલે પાન હે ને? હા, પાન છે. હિલતા તો અમે કીધું જીવડું છે કે શું છે? પાંખાળો કોઈ હોય ને, એટલે એમાં કઈ થાય એવું હતું આમ ગયા એમાં? હા, એટલે હતા ખરા, પણ આ જો હાજર હોત ને તો કદાચ નક્કી થઈ જાત. એવું હતું? હા, પણ નહોતો હાજર, એટલે ખાલી 2-3 જે અમને લાગ્યું કે આ બરાબર છે એમને નંબર આપીને આવ્યા, જોઈ લેશે ને એના મમ્મી પપ્પા સાથે વાત કરીને કહેશે. એટલે વ્યવસ્થિત છે. હા, એવા મેન તો સંસ્કાર જોવા જોઈએ. જ્યાં ત્યાં જો લાકડે માકડું વળગ્યું ને, ના તો એના કરતા ન કરે એ સારું.